ગુડ મોર્નિંગ એવરીવન. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણમાં થોડું ઘણું ભણી ચૂક્યા છીએ. એટલે કે તેની અંદર આપણે એવું ભણ્યા હતા કે ત્રિકોણના ગુણધર્મો એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે ત્રિકોણના કેટલાક બીજા ગુણધર્મોનો અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રિકોણના બિંદુઓ, શિરોબિંદુઓ અને ખૂણાઓ કોને કહેવાય તેના વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. અને ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક શરતો છે તેને પણ આપણે જોઈ ગયા હતા કે જે બાખુબા હોય તેમજ ખૂબાખૂ જે છે તે શરત આપણે જોઈ ચૂક્યા છીએ. જે પ્રમેય 7.1ની અંદર ખૂબાખૂ નામની શરત અને પૂર્વધારણા 7.1ની અંદર બાખુબા નામની એકરૂપતાની શરતથી આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે ત્રિકોણના કેટલાક ગુણધર્મો વિશે જોઈશું. તો સૌપ્રથમ ત્રિકોણના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં એક ત્રિકોણ દોરીએ. અહીંયા હવે આ ત્રિકોણ એબીસીમાં એબી જે બાજુનું માપ છે તેનું માપ 3 છે, એસીનું 3 છે, જ્યારે બીસીનું 5 છે. એટલે કે અહીંયા એવું કહી શકાય કે એબી બરાબર એસી છે, કારણ કે બંને બાજુના માપ સરખા છે. તો આ બંને બાજુઓના જે બે બાજુના માપ સમાન હોય તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે આ જે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કે તેની બાજુઓ જે છે બંને ત્રિકોણની બે બાજુઓ સરખી છે, તો તેના સામેના ખૂણા કેવા હોય? એટલે કે ખૂણો બી અને ખૂણો સી એ બંને ખૂણા વિશે તમે શું કહી શકો? તો તેના માટેનો એક પ્રમેય છે, જે પ્રમેય 7.2 વિશે હવે આપણે જોઈશું, કે જેનું સ્ટેટમેન્ટ છે સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓ સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ કે પક્ષની અંદર શું આવે. તો અહીંયા પક્ષ એટલે કે આપણને જે આપેલું હોય તે. અહીંયા પક્ષની અંદર આપણને એવું સમદ્વિબાજુ ત્રિકોણ આપેલું છે. એટલે કે અહીંયા આપણે સૌથી પહેલાં આકૃતિ દોરી દઈએ. તો આકૃતિની અંદર આપણને સમદ્વિબાજુ ત્રિકોણ કીધું છે. એટલે કે એ બી અને સી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, જેની બે બાજુઓ એટલે કે એ બી અને એસી એ બંને બાજુઓ સરખી છે. એટલે કે આપણે અહીંયા એવું કહી શકીએ કે એ બી બરાબર એસી છે. તો અહીંયા પક્ષની અંદર આપણે લખવું હોય તો લખી શકાય કે પક્ષની અંદર આપણને ત્રિકોણ એબીસી માં એ બી બરાબર શું આપેલું છે? એસી આપેલું છે તેવું કહી શકાય. હવે સાધ્ય એટલે કે આપણે જે સાબિત કરવાનું છે તે. તો સાધ્ય શું હોય? તો અહીંયા આપણને કીધું છે કે બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન. એટલે કે સમાન બાજુ એ બી અને એસી છે, તો તેના સામેના ખૂણાઓ એટલે કે ખૂણો બી અને ખૂણો સી કેવા હોય? સમાન હોય. એટલે કે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી તે આપણે સાબિત કરવાનું છે. હવે તેની સાબિતી શું હોય તે જોઈએ. તો તેની સાબિતી જે છે તે આ પ્રકારે હોઈ શકે કે અહીંયા સૌથી પહેલાં એ બી સી એની અંદર ખૂણા એમાંથી આપણે તેનો દ્વિભાજક રચવાનો છે. એટલે કે અહીંયાથી એક લાઈન દોરી દેવાની છે. એટલે કે આ બંને ખૂણા જે છે તે કાટખૂણા થઈ જાય. કે અહીંયા એવું લખવું પડે કે ત્રિકોણ એબીસીના ખૂણા એનો દ્વિભાજક રચો, જે બી અને સીને ક્યાં છેદે છે? ડીમાં છેદે છે. હવે આપણે જોઈએ તો બી એ ડી અને સી એ ડીમાં. હવે ત્રિકોણ બી એ ડી
એટલે કે BAD અને CAD માં શું હોઈ શકે? તો AB બરાબર AC છે, એટલે કે બંને બાજુઓ સરખી છે, કે માટે AC બરાબર અથવા તો AB બરાબર AC લખીએ. AB બરાબર AC છે તે આપણને ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. તો અહીંયા કારણની અંદર પક્ષ લખી દેવાય, એટલે કે કારણ પક્ષ. ત્યારબાદ હવે જોઈએ કે અહીંયા તમે જોશો તો આ ખૂણો અને આ ખૂણો બંને સરખા છે, એટલે કે ખૂણો BAD બરાબર ખૂણો થશે CAD. હવે આગળ જોઈએ તો અહીંયા બંનેની સામાન્ય બાજુ એક આપેલી છે AD, એટલે કે ત્રિકોણ BAD અને CAD બંનેની અંદર એક બાજુ સામાન્ય આપી છે જે છે AD, એટલે કે બંને ત્રિકોણ માટે AD છે તો AD બરાબર થાય. તો માટે AD ઇઝ ઇક્વલ ટુ AD થાય. ત્યાં કારણ એવું લખી શકાય કે તે બંને જે છે તે સામાન્ય બાજુ છે, માટે એ બંને સરખા છે. હવે અહીંયા જોઈએ તો પહેલાં જે છે તે આપણી પાસે AB આવ્યું, ત્યાર પછી અહીંયા ખૂણો આવ્યો અને AD આવ્યું, એટલે કે AB ખૂણો અને AD, એટલે કે બાજુ ખૂણો અને બાજુ. એટલે કે આપણે બાખુબા પૂર્વધારણા આપણે જોઈ ગયા છે લાસ્ટ લેક્ચરમાં, તેના પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થાય. માટે ત્રિકોણ BAD અને એકરૂપ ત્રિકોણ CAD. ત્યાં કારણમાં એવું લખી શકાય કે બાખુબા શરતના કારણે. ફરીથી જોઈ લઈએ, એટલે કે બાજુ એટલે કે AB સરખી છે તો અહીંયા AC સરખી છે, ત્યારબાદ ખૂણો તો ખૂણો સરખો છે અને AD તો AD સરખા છે. માટે આપણે એવું કહી શકીએ કે બંને જે ત્રિકોણ આપેલા છે તે એકરૂપ છે. અને આમ આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ કે એકરૂપ ત્રિકોણો હોય તો તેના અનુરૂપ અંગો પણ એકરૂપ હોય. એટલે કે અહીંયા ખૂણો ABD માટે ખૂણો ABD અને ખૂણો ACD એ સરખા થશે. માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા ABD છે તેની જગ્યાએ ABC લખી શકાય અને ACB પણ લખી શકાય. તો માટે ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ ACB, એટલે કે ખૂણો B અને ખૂણો C એ બંને સરખા છે. માટે ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો C, જે આપણે સાબિતીમાં આપેલું હતું. કે અહીંયા સાબિતી જે છે તે આપણે શું સાબિત કરવાનું હતું કે ખૂણો B બરાબર શું છે? ખૂણો C, તે આપણે સાબિત કરી ચૂક્યા છીએ. ફ્રેન્ડ્સ યાદ રાખજો કે પ્રમેય 7.2 છે તે IMP પ્રમેય છે, જે પરીક્ષામાં પૂછાવા લાયક હોય છે, એટલે કે વારંવાર એક્ઝામમાં પૂછાતો હોય છે. તો ફરી એક વખત તેનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ કે સંબંધી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન, એટલે કે બે બાજુઓ સમાન હોય કે AB અથવા AB અને AC બંને સમાન હોય તો તેના સામેના ખૂણા, એટલે કે ACની સામેનો ખૂણો B અને ABનો સામેનો ખૂણો C એ બંને કેવા હોય? સમાન હોય. તે આપણે યાદ રાખવાનું છે મિત્રો કે જ્યારે પણ બે સામેની બાજુ હોય તો તેના સામેના ખૂણા જે છે તે સમાન છે તેવું આપણે ધારી લેવાનું છે. હવે તેનું પ્રતિપ્રમેય એટલે કે 7.3 તેનું સ્ટેટમેન્ટ શું છે? તો ત્રિકોણના સમાન ખૂણાઓ હોય, એટલે કે આનાથી ઊંધું પ્રતિપ્રમેય, એટલે કે જે અહીંયા 7.2 આપેલું છે તેનાથી ઊંધું. કે અહીંયા 7.2 શું આપેલું છે કે તો સંબંધી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ આપેલી તો તેના સામસામેના ખૂણાઓ સમાન હોય. પરંતુ પ્રતિપ્રમેય જે છે તે પણ તેનું સત્ય છે, એટલે કે પ્રમેય 7.2નું પ્રતીપ જે છે તે શું થાય? તો ત્રિકોણના બે ખૂણાઓ આપેલા હોય, એટલે કે બે સમાન ખૂણાઓ આપેલા હોય તો તેની સામસામેની બાજુઓ પણ કેવી થાય? સમાન થાય. જે આપણને પ્રમેય 7.3ની અંદર આપેલું છે કે પ્રમેય 7.3 જે છે તે શું કહેવા માગે છે કે
આપણને ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ એ સમાન હોય છે. એ 7.2નું પ્રતિપ્રમેય કહેવામાં આવે છે. એટલે કે તેનાથી ઉલટું આપણે જોઈ ગયા કે 7.2ની અંદર શું છે, બાજુઓ સમાન છે તો તેના સામસામેના ખૂણાઓ સમાન હોય. જ્યારે 7.3 પ્રતિપ્રમેયની અંદર ત્રિકોણના સમાન ખૂણા આપેલા હોય તો તેની સામસામેની બાજુઓ પણ કેવી થતી હોય છે, સમાન હોય છે. તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. જ્યારે પ્રમેય 7.3 જે છે તેની આપણે સાબિતી લખવાની નથી કે તેને સાબિત કરવાનું પણ નથી, તેને માત્ર ને માત્ર આપણું તેનું સ્ટેટમેન્ટ જે છે તે આપણે યાદ રાખવાનું. જ્યારે પ્રમેય 7.2 આપેલો છે તેનું સ્ટેટમેન્ટ પક્ષ સાથે અને સાબિતી સાથે તેને સાબિત કરવાનું પણ છે, એ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. હવે આપણે આગળ જોઈએ તો ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધુ શરતો જોઈએ. તો તેની અંદર સૌથી પહેલાં પ્રમેય 7.4 પ્રમેય 7.4 શું એ બા એકરૂપતાની શરત છે. એટલે કે બા હવે તમે સમજી ગયા છો. એટલે બા એટલે કે બાજુ અને બાજુ. એટલે કે જે બે ત્રિકોણ આપેલા હોય, ધારો કે અહીંયા બે ત્રિકોણ આપેલા છે, એકનું નામ ABC અને બીજો ત્રિકોણ જે છે તે PQR આપેલું છે. તેની અંદર બાજુઓના માપ એટલે કે AB બાજુનું માપ જે છે તે ધારો કે 4 સેન્ટીમીટર, અહીંયા ACનું માપ 5 અને BCનું 6 આપેલું છે. તેવી રીતના અહીંયા PQનું માપ 6 આપેલું છે, QRનું માપ 5 આપેલું છે, જ્યારે PRનું માપ 4 આપેલું છે. એટલે કે 4, 5, 6 અને 4, 5, 6 એટલે કે ABC એકરૂપ શું કહેવાય, PQR કહી શકાય. કારણ કે બંનેની બધી જ બાજુઓ સરખી છે. એટલે કે ત્યાં કઈ શરતનું પાલન થાય છે, બાજુ અને બાજુ. એટલે કે બાજુ AB જ્યારે અહીંયા બાજુ PR થશે, જ્યારે બાજુ AC એટલે કે 5 છે તો બાજુ QR અને BC બરાબર PQ થશે. આમ ત્રણેય બાજુઓ સરખી છે. તો પ્રમેય 7.4 જે છે તે આપણને શું કહેવા માંગે છે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ એટલે કે AB, BC અને AC એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ એટલે કે PR, QR અને PQને સમાન હોય તો આ બંને ત્રિકોણ જે છે તે એકરૂપ થાય. તો એકરૂપ થવા માટેની શરત આપણને ખબર છે કે બંને ત્રિકોણ એકરૂપ થાય એટલે કે ABC એકરૂપ ત્રિકોણ PQR લખી શકાય. અને આ પ્રમેયની યોગ્ય રચનાની મદદથી આપણે સાબિત કરી શકાય છે, પરંતુ આપણે તેને સાબિત નથી કરવાનું કારણ કે એક્ઝામમાં સાબિતી પૂછાવાની નથી. જ્યારે ફક્ત અને ફક્ત આપણે તેનું સ્ટેટમેન્ટ જે છે 7.4નું તે આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ પ્રમેય 7.5. એ પણ ફ્રેન્ડ્સ આપણે તેની સાબિતી લેવાની નથી, એટલે કે સાબિત કરવાની નથી. જે 7.2ની અંદર આપણે સાબિત કર્યા ચૂક્યા છીએ અહીંયા તેવું કરવાનું નથી, ફક્ત અને ફક્ત એનું સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું છે. તો 7.5ની અંદર શું છે, તો એની અંદર આપણને કાકબાની એકરૂપતાની શરત આપેલી છે. એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ, જેને ટૂંકમાં આપણે કાકબા કહીએ છીએ. ફરીથી યાદ રાખજો, કાકબા એટલે કે અહીંયા કા એટલે કાટખૂણો, ક એટલે કે કર્ણ અને બા એટલે કે બાજુ. આમ કાટખૂણો, કર્ણ અને બાજુ હોય એટલે તેને આપણે કાકબાની શરત કહીએ છીએ. તો તેની અંદર શું છે, ધારો કે અહીંયા બે કાટકોણ ત્રિકોણ આપેલા છે. જેનું નામ છે A, B અને C. જ્યારે અહીંયા બીજું ત્રિકોણ આપણને આપેલું છે, એ પણ કાટકોણ ત્રિકોણ છે, PQR. હવે આ બંને ત્રિકોણની અંદર કાટખૂણા જે છે તે સરખા છે. જ્યારે કર્ણ
અહીંયા બંનેનો 5 સેન્ટીમીટર છે, જ્યારે એક બાજુનું માપ જે છે તે 4 સેન્ટીમીટર છે. તો આ બંને ત્રિકોણ સરખા થાય એટલે કે અહીંયા કાટખૂણો સરખો છે, કર્ણ પણ સરખો છે અને તેની બાજુ પણ સરખી છે, એટલે કે તેને આપણે કાકબાની શરત કહીએ છીએ. એટલે કે કાકબા એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ. એટલે કે જો બે ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ એક બાજુ બીજા બાજુના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ છે તેવું કહી શકાય. આ ફ્રેન્ડ્સ જે છે તે પ્રમેય 7.5ની અંદર કાકબા માટેની એકરૂપતાની શરત છે. હવે આગળ જોઈએ તો ત્રિકોણમાં અસમતાઓ જોઈએ. તો તેના માટેનો સૌથી પહેલાં આપણને એક પ્રમેય આપેલો છે કે પ્રમેય એ 7.6. તો તેનું સ્ટેટમેન્ટ શું છે? તો તેનું સ્ટેટમેન્ટ એવું કહે છે આપણને કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો એ મોટો હોય છે. એટલે કે આપણને ધારો કે અહીંયા એક ત્રિકોણ આપેલું છે, ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય એટલે કે આ બે બાજુઓ જે છે તે અસમાન છે અને મોટી બાજુનો સામેનો ખૂણો એટલે કે અહીંયા ત્રિકોણ આપણને ABC આપેલું છે. તો અહીંયા જોઈએ કે ત્રિકોણની સામેનો ખૂણો મોટો એટલે કે ABCની અંદર મોટી બાજુ જે છે તે AC આપેલી હોય તો અહીંયા તેની સામેનો ખૂણો એટલે કે ખૂણો B થાય. એટલે કે ખૂણો B જે છે તે કેવો ખૂણો હોય? મોટો ખૂણો હોય, કારણ કે તેની સામેની બાજુ AC છે તે બંને ત્રિકોણની બંને બાજુઓ કરતાં મોટી બાજુ માટે જે છે તે 7.6નું સ્ટેટમેન્ટ છે તે સાચું છે કે જો ત્રિકોણની બે બાજુ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો એટલે કે મોટી બાજુ ACની સામેનો ખૂણો B એ મોટો હોય છે. હવે 7.6નું પ્રતિપ્રમેય એટલે કે 7.7 તે આપણને શું કહે છે કે કોઈપણ ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો હોય તેની સામેની બાજુ જે છે તે પણ મોટી હોય છે. તો જે 7.6નું પ્રતિપ્રમેય છે કે અહીંયા 7.6ની અંદર મોટી બાજુ આપેલી હતી તો તેની સામેનો ખૂણો મોટો હોય તેવું હતું. અહીંયા 7.7ની અંદર મોટો ખૂણો આપેલો છે તો તેની સામેની બાજુ જે છે તે કેવી થાય મિત્રો? મોટી થાય. તે આપણને પ્રમેય 7.7ની અંદર કીધેલું છે. તેવી રીતના હવે જોઈએ આગળ પ્રમેય 7.8. પ્રમેય 7.8ની અંદર શું છે? તો ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. અહીંયા જોઈએ કે એક કોઈ ત્રિકોણ આપેલું છે આ રીતના AB અને C. તેની કોઈ પણ બે બાજુ લઈ લઈએ. ધારો કે AB પ્લસ BC કરીએ તો તેનો સરવાળો જે છે તે ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. એટલે કે ત્રીજી બાજુ જે છે તે AC જે છે તેના કરતાં કેવો હોય છે? વધારે હોય છે. તેવું આપણને પ્રમેય 8 એટલે કે પ્રમેય 7.8ની અંદર આપણને કીધેલું છે. તો ફ્રેન્ડ્સ આપણે આની અંદર ખાલી પ્રમેય જે છે તે બધા જ પ્રમેયના સ્ટેટમેન્ટ યાદ રાખવાના એટલે કે તેની જે સ્ટેટમેન્ટ આપેલું છે તે માત્ર ને માત્ર યાદ રાખવાનું છે. જ્યારે 7.2 પ્રમેય જે છે તે આપણે તેને સાબિતી સાથે યાદ રાખવાનું છે. એટલે કે તે IMP પ્રમેય છે, એક્ઝામની અંદર તે પૂછાશે જ.
તો હવે આપણે આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીશું. હવે બીજા લેક્ચરની અંદર કંઈક નવા ટૉપિક વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ એવરીવન.